શેઠ ચાવી અને હું જાઉં છું ઘેર, બરોબર? આપણે ઘેર જવાનું નહીં, આપણે થોડું કામ છે. શેમ શેઠ? આપણે હિસાબ કરવાનો, પૈસા ઉઘરાણી ઘણી બાકી રહી જશે. એટલે મારા હાથે જ તો આપણે હિસાબ કરીએ પછી જાય છે. આપણે હિસાબ કરીએ પછી ઉઘરાણી જવું છે. હિસાબ કરીએ પછી ખાવા ખવડાવતો નહીં. અરે સારું ઘરોણી જાય પેલા ના પેલા હિસાબ કરી દઈએ પેલા તો. હેડો. બુટ કાઢે પાછું મંદિર છે પાછું. હવે બેહીને હિસાબ કરવો છે. બે શેઠ તમે તો બાકી આલી આલી ભેગું કરીશ અને ઉઘરાણી કાંઈ કરતા નહીં. અમે સોપડો લઈને બેઠા છો. હા હું બાકી આલો આમ થોડો ફોન રાખો. આ સોપલા ભરીને આવે છે. બાકી આલો આમ ફોન રાખતા નહીં. અમે હિસાબ કરીને ઉઘરાણી કરો. મોબાઈલ કાઢ હિસાબ કરી દઈએ પેલા પછી ઉઘરાણી જઈએ આપણે બધા. ના જાય હેડો. ખાવાનું તો તારે ખાવાનું છે ને મારે ખાવાનું. પેલા તો કાળુબા છે. કાળુબાનો હિસાબ કેટલો થાય જલ્દી આપણો? 6,880 રૂપિયા છે કાળુબાના. બીજું કોણ છે? નાથું. બીજા કોઈ બાકી આપ્યું લખી દો લખાય છે તું પાછું લખેલું જ છે. તમે તો બાકી કરી કરીને તમારી દુકાને ઉઠી જાવ ને એક દાડો તમે ઉઠી જાવ. હિસાબ કરવો પડે ના જવું પડે. હા નાખતો ના. આ તો જાન 800 રૂપિયા બાકી છે. દલસાબાનો તો વ્યવહાર કમ્પ્લીટ છે. દલસાબાના ટાઈમ છે પૈસા આવી જ જાય છે. એવા થોડા બાકી છે 280 રૂપિયા બાકી. એટલા માટે ગામમાં એનો વ્યવહાર એકલો સારો છે. લખુબાનો વ્યવહાર કમ્પ્લીટ છે. લખુબાને વધારે બાકી નહીં જોવા દે. હા લખુબાને વળી બાકી છે 180 રૂપિયા વળી ઘણો છે વધારે બાકી છે. એવો કાં તું ઉઘરાણી જવું છે? લાલભા એવાનો તો આ 3 જણાને તો ગામમાં હાલત હોય છે. જાણ જોવું તાણું વળી એવા ગણવાડે કેટલું થાય બધું થઈ? 4,800 રૂપિયા થશે. મને આ તો એ પૈસા આપું તારી વાત છે. હિસાબ થઈ જશે. અમે લખવું બાગાન દર્શા બાગાન જવા જેવું છે ને કારણ કે આમ તો આમ થોડા પૈસા બાકી એટલા માટે કાં જવું છે આપણે. લેતા ને જે ઉઘરાણી આમ તો દાળ તો એરા કરી મળી નહીં. રાતના ઊંઘેલા જ પકડવા પડે. કારણ કે દાળ તો મળતા નથી. લે ચોપલો હારે તાને ચલો લેટ તાળો બાવ કમ્પ્લીટ મારે પાછા દરવાજો વાગે ન વાગે કમ્પ્લીટ વાકી દીધો છે. લેવડો તાન વાસી લેજો. પહેલા તો આપણે લાલભાઈ ના જઈએ. લેવડો તાન પેલા લાલભાઈ ની લેવડો લાલભાઈ ને જઈએ પહેલા તો. લાલભાઈ ના જઈએ પહેલા તો. હા પેલા લાલભાઈ ને ઉઘરાણી કરતા જાય. હા અમે દુકાનમાં દેવું વધારે થઈ ગયું. તું સુવાલવાન રાખો. હું આપી દીધું થોડી ઉઘરાણી કરતા આવીએ કીધું દાડા જ મારાને ભેગા થતા નહીં. રાતના જ પકડવા પડે. ત્યાં તો લાલભાઈ ને લાલભાઈ ને જવું છે. ત્યાં કાળું પાણી ને નાખું ની જવું છે. એના પૈસા વધારે બાકી. આપણું પૈસા કે ખાતામાં કોઈ તમારે બાકી તો કોઈ રહેશે ને. તમારે થોડા છે. તમારે ટાઈમ પર આવી ના જાય. હોય તો કહેજો પછી આપણે આપી ગયા તો ખબર છે ને આપણે. સારું ચલો મળીએ. અને કોઈ ફોન પડે તો આવજો. સારું બોલાવજો હા. હું શેઠને બે ઉઘરાણો ઉપડ્યા છે. બાકી આલોમાં તો ફોન રાખતા નથી ને હું ઉઘરાણો ઉપડ્યા છે. ઓ બીક માં આજે ભિખારી રાતના એ લોકો નાઈ જાય વાસ પાસ. ના રાતના જ ના જોઈ. લાલભાઈ હું બહેરું છે ને દેવું તો કરતા એક છે. પાણી નવાલવાની પોચ ના હોય. ભૂખે લાગીશ. લાલભાઈ ઘેર જ નહીં હોય. રાતના તો ઘેર જ હશે કે મને આવતો અમારા ગામના સરપંચ ને અમારા આગેવાનને કહેવું પડે. બધા જઈને ગામનું આ ડંકુ વક કરાવે. ભાઈ જતું છે રાતની શું વેળા આવી છે કઈ સમજાતું નહીં. અમારા ગામમાં એકલા ઉઘરાણી વધી ગયા છે ને અમારા તો લાગે આ રાતના આવતા જ પા ભેગા થઈ જાય પાછા અમવાન. કોઈ સમજણ જ પડતી નહીં. શું કરું અમારી મેટરોય મળતી નહીં. આમાં કાળુબા ને નાથુબા બધા એક જેવા જ ભેગા થયા છીએ અમે. ફટાફટ ઘેર જવા દઈએ.
આ દીક્ષા બૈરો કની જિંદગી આવા કરસનદાસ આ બીજું બા ઘેર આયા છે તમે ક્યાંથી આયા આયા છીએ પણ તમે થોડી પૈસા બાકી છે તે હાલો કો કોમ ઘેર તો હેડો પણ આ પાણી બની નહીં પાવ પાણી આ લે માર કામ કરશે આપણો ગામના સરપંચને ખબર એમ કે આપણું ડંકો વર્ક કરાવે એટલે બધું અમારના જોવાનું અમે પૈસા લેવા આવ્યા છે તમારા ઘેર કરસનદાસ હું સલુની મૂકી દોય હો હા મેં તો મોટો મોટો ડાળો બટાવો તમાર ગામમાં એવું કરી પાડ દે લો કે હતા હો બેસું ખરા કહું ઓશંગુ નહીં આલું પાછો પાણી પાવો ખાલી પાણી તાડું પીઓ ગરમ પીઓ ગરમ લાવો ને ખાલી એ પાવો કોણી પાવો અલે ખબર પડે લે અલે હે ને ભાઈ શેઠા થવા બે તને ખબર પડે ભાઈ ના યાર એ ઊભું રે લ્યો આ શેઠા લાવી બેહી ગયા પાછા સાંજ જેઠો નોકર બે દળો છો અરે અમે એનો માલ લાવી ગયો છે બીજું મારે ટેન્શન ના લે હું ગુરસી લાવો તમારા માટે ઉપાડજો હો લાવો લે મોડ બી લે લ્યો બેહો બીજું બા પાણી પી લે લાલબા જલ્દી આવજો તાવ કામ લા સોકો લાજે આવો. બચે દે પેલા બધા રાતના ના આવું બે ત્રણ આબુ પડ્યું પૈસાનો થોડું થોડું દે આવા દો આને બે પેલા તો જીરત પે કાશી કેના લાતા લઈને આયા તમે તમારા પૈસા બાકી છે 4-5 હજાર અને તો પગાર નહીં આલ્યો ના પગાર આલ્યો મને આલ દો કે હું શોધી લઈને આલું ભાઈ એમ ના ચાલે ને પૈસા મને તમે લઈ ગયા છો શેઠિયાને જુગાડ કરી ધરી હેડો આપણો બાકી ખાસા 4,800 રૂપિયા બાકી છે ચાલ આપશો બોલાડો આટલા બધા બાકી છે મારા અમે તમે જેટલું બધું લઈ જાય તમે ભણલા જ છો કે હું તો ભણ છું આ દેખજો આ ખોટ ને સાન મરચું બધું લઈ ગયા છો ને હું સાદ નહીં પીતો ને. આ કોણ લઈ જાય તાને મારા બહેરું જ નતું આવ્યું કે હવે તા બહેરું સાનનું નાઈ ગયું સોથી આવા હાલ તો તમે જ લઈ જાઓ એવું છે તમારે ભાઈ બંધી બધા કરી પા મેગી મેગી પાતા હોય લોસો વાગી ગયો છે આટલા જ ના હોય મારા એટલા જ આ બધો હિસાબ કર્યો તા જો મારો જ હિસાબ લે મારજો હિસાબ તો નહીં મારો મારે પણ આટલા બધા બાકી ચમ બોલું મારા તમારે બાકી તમે કેટલા મહિનોથી ના આના દેખો કે પણ હા હા ત્યાં હાલવા જ પડી મારે પડી નવાય જ નહીં. એ કોણ કરો તાણે બોલો તે વહેલા આવજો વહેલા તો બધું ફરાર થઈ જશે પણ બધા મારું કારણ ખબર છે કાલ મારે હારી જવું પડે બહેરાન લાવવું પડે આપણી કાકડી ઓફિસ દેખી નહીં તમે ઓહો એ લોન લેવા જવું પડે લોનો તો આ ખાતું ચાલુ કરાય ને તાનો તો લોન નો જ વાયદો બતાવો પણ એમાં શું થયું ખબર છે હમણાંથી મેટરો મળતી નહીં મને અને કોઈ મેટરની હવાલો વાત- હાલતું નહીં. તમારા ઘરે આજે મેટરની વાત જુદી છે પણ તમે પગાર કે ડેરીનો પગાર આવે ડેરીના પગાર મને ના આપો લોન કરાવો તમારે બહેરું રહેતું ને લોન ચીજ ના કરાવતા હોય. તો કાલ બહેરાન જઈને લેતા આવું કે હું બહેરું તો આ એમનું થોડું આ ગામના ચાર કોઈ માણસો લઈને જાય તાના તે તો મેટ્રો જતા રહે છે લડાઈ કરી કાઢી મેકો છો પણ આપણા ગામના આગેવાન નહીં પેલા ઓ લખુબા ઓ જીવન લેતો છે કાલે એવું છે ઓવા તે કાલ આવજો બે જણા તાણે અને કાકા ના પતા કે બહેરું ના આવ્યું ઓફિસ તો- આવજો તો હું કાલ ગમે તે કઈ લેતા આવું ફાઇનલ આપી દે પણ ફાઇનલ આવી દીધો કારણ કે અમે દેવું વધારે થઈ ગયું છે આ પણ આમાં તો જો કા પેલા કાળું નું નાથું નું એ તો એ બે તો વળી હા માથા ભારે મોણસો તો વળી હાપુતા ટેકાઈ જતા ને આમને જાય ને તો ગરમીની વાત કરી પાછળ વળી એવું છે તાણ એમ એ કોણ કરતા ને તમે બોલો તમે હેડો કાળું પહાડ હા હું આવું શેરીથી એવું છે એના પાસે મારે લેવાના બાકી છે જો હીરો હાલે ને પૈસા તો તમારા હિસાબ હું પૂરો કરી દઉં હું તમારા ના આને તો મારા સાથે આન છે હવે હું હાથી હાથી આવું તમારા એવું છે લેવડો તાણે પછી જાણે તાણે હા લેવડો તાણે લેવું જો ઉભા તો તમે ખુરશી મૂકતા આવું રહેતા જો ઉભા તો મને ઉભા તો તમે મોસો ઉભો કરી દઉં રાગ રાગ થાડે પણ હા કોકો પણ અત્યારે ઘેરા થઈ જાય એમ કરો છો ને તો ખુરશી પસંદ લેશો લેવડો બીજું બા બોલો તમારે સીધો ગોડો જ નહીં થઈ ગયો ઘોડો જ થઈ ગયો છે તાણે હા આટલા પૈસા જ ના હોય મારા બાકી તમે લખવામાં કોઈક ભૂલ કરેલી છે લખવામાં ભૂલ હું કમ્પ્લીટ લખ્યા છે પણ એને વધારે લખવરાયા છે એમાં હું શું કરું એવું છે ઓવા. એ તો હું એને સંભાળી લીધે હેડો ખા તમે સીધી પગાર જ ને એવું લાગે છો મારા ઉઘરણી વાળા પૈસા હાલે તો પગાર હાલે કે? તો વાંચીને સીધા હેડો દેશો ફરવા દો છો તો મને થાક લાગે છે કાળુ ભાઈ ઘેર આવી તો ગયા છે બોલાવો કે તમે બોલાવો છો બોલાવો બોલાવો એ કાળુ કાળુ અલ્યા કાળભા એ કાળભા બીજું બા કાળુ કાળભા તે બોલાતા જો એ કાળભા એ કટંડા
એ શાંતિ રાખો, હવે ઘરમાં જવા દો. બીજું કા? જો ઉઠાવતા આવો તમે, ઉઠાવતા જજો. આ જકો મફત નું ખાઈ ખાઈને ઊંઘ્યા છે પૈસા નામ લેતા નહીં ઊંઘી રહ્યા છે અને કોણ છે રે? ઓળખો છે કે નહીં ઓળખતા બધો વિજય તું છે લે? તારામ અને સોપલા ને બોપલા લઈને જતો હોય છે. દુકાનનો હિસાબ લેવા આવ્યા છે પૈસા તમારા બાકી છે આલ દેવો ઓ તારી, અને તમારે શેઠ છો હવે તારે? ઊભા છે બહાર હેડો અમા કરવા અમા ઈ નહીં આપવું હોય બેહો સોના મને. એને બે મોસો બાઈને લાવો ઘરમાં નહીં બેવ બાઈને લાવો મોસો બાઈને લાવો આ તો માથા ભારે, આ તો ઘરની આઈ ગયા. તને દાયા તો સો મળતા નહીં અમે રાતનું જ આવવું પડે અમારે અલ્યા એમ નહીં છે. અને કેવું છે જો દાડા ધંધા જતા રહીએ ને, ધંધો કરે એમાં અમારે રાતનું ના આવવું પડ્યું હોત. મને 500,000 નું બાકી હોય ને તો જલ્દી કરવી પડે. એટલું જ બાકી એટલે આવવું પડ્યું ચાલો ચાલો આ મોસો ગાડી એકલી છે આમાં તમે આવી પૈસા ના આવી એક છી પગ થાકી ગયા છે લ્યા. હા બે જાણ જો થાકેલા તો પણ તો કે આપણે પહેલા બેસી ગયા પણ બેહો, હો તો બેહો. તારા ઘરે દર્શન દે બસ અરે મને બેહવા દેવો. હો બેહો તમે. યો બેઠો બસ એટલે બેહો અમે કોઈ ભીખ માંગવા નહીં આયા આ પૈસા લેવા આયા તમારા પાસે તને જેટલા કા કહેવાનું લે તને કઈ કઈ થાક્યું હેનો જેટના ગાડી ના બેહવાના 300 છે બેહવાનો પેલા ઉભો રે પેલા કાળુ ઉભો કાકા રહેવાનું? કાળુ કાકા જતો રે કાળો મેં આવતો એક છું. આપણે ગોદન એસું બેહવાનું કે શું કરજો ભાઈ એ તો શેઠ છે એટલે આપણે બેહવું પડે. હા જાડો હાલ તારા બા. બે જાય હેડો ના સો બોલાજે લે જાઓ એટલે પણ કોઈ ઓછું કર્યું છે કે એમને પછી લખીને આવતા જ રહ્યા છો. 500 રૂપિયા ઓછા લખ્યા તમારા બસ એવું ખબર છે હા. આ શેઠિયો ના નોકર બે એક જેવા છે. અને આલે ઓછા લખાણ દે એ પેલા હું પૂછું કરો તે દઈને જણા આ કોઈને તે બોલાવો બોલો ઓમાં કરવા હિસાબ બતાવવા મળે બેહજો તો આવો બેહો તમે. લે, આવો. બેહો. આ બેહો. મને હિસાબ બતાવો. ભણેલા ને ભણેલા હું તો હું નપાસ છું જો. હા 1 વાગે ના 10 વાગે મારા એમાં બાપા- જેવું કસનદાર ખબર છે હા. આ પોસમું નપાય નહીં ઓન પહેલા દાડા મૂકવા જાય પહેલામાં હા 2 વાગે પેલા 10 વાગે મૂકવા જાય બાપો અને 2 વાગે જેવાનો છોકરો બધો મૂકવા આવે ઘેર સાચું હો. કાંઈ કરે ભણતા ઓછો હતા કાંઈ કરે વધારે ખાઈ જતા હતા વહેલા 10 વાગે મારા બાપા હાલો મૂકવા આવે. આ તમારા ખાતું અને- હિસાબ કર્યો દેખો તું કરો ભણેલા જ છો કે? આ આ રહ્યું બધું ને. આ બધું કોણ લઈ ગયું છે આ તો પેલી લીલમણીનું નહીં બધું. સો લીલામી બોલાજો એ તો મારી થી જ સાંજની ધરતી દિશા આવી જ નહીં. તમારે તો ઝઘડા જ મટતા નથી. અમારા લાલા બેવાને એક જ છે એમ છે. એવું છે અમે આખી બે તમારે બાકી છે 6,880 રૂપિયા બાકી છે શું કરે બોલો એવું છે ઓહો. નાથું ને બાકી લે ભાઈ તમારે તો નાથુને બાકી નાથુને ઘેર જવા જ છે અમારે. નાથું પાસે હોય હોમાં હવે તો ગામમાં બધા પૈસા આવી જશે પણ ગામમાં 2023 ને એ ટેક નથી દેતા. પણ હાલ તો પગારે છો નહીં પાછો. પગાર તો તમારા કદી થતા જ નહીં બોલો કર્યો કરીએ હેડો 4-5 દાડમ કોક. ચા પોતા ના હતા અમે પૈસા લીધા કે જાય હજી ખાવાને બાકી છે હજી ઘેર જવાનું છે ને પેલો માર નોકર જેવો કંસ છે માથું. છો નકર નકર તે ખવડાવી ગયો તમે. એ વિજુબા ઓય આ તમે પેલા હેઠી જતા રહો આવો એ અમારે લે અમારે પહેલા તો હા, એ પૂછો હા. કે આટલું બધું આલ્યું કોને તમે. આ બધું કોણ લેવા આવતું તું હા બોલો કોણ લેવા આવતું છે એમ કે હેડો. તમે આવતા હતા ભાઈ હું તો એક તાનો આવ્યો તો પેલું લેવા આવું કહેવાય પુલ કર્યું ને એવું બધું. કુકરીના 5,005 રૂપિયા હોય પણ આ 6,880 રૂપિયા થાય. અને આ મરચું ને ખોટ ને આ તેલ અને તેલ તો ભાઈ છૂટું જ રહેતા જ ને ડબલું જ લેજો જેટલા આખા લેજો એટલા આખા. એટલે કોઈ તરત કરો આટલું બધું તેલ મટી જાય જો આ તો છે ને નીલમની જઈ હા અને મને પાયમલ કરતો જઈ. પણ આ તો લીલામણી શેરનું ખાતું હેડ્યું છે આ બધું વધારે અને આ વધારે બીડીઓ તમારે વધારે હેડ્યું છે બીજું તો હું પીતો નહીં લે. તારે બીડીઓ લે કોણ જાય તાને ઓ તારી કાળુબા તમારો રોલ નહીં થઈ ગયો આ બધું શું કર્યું? આ નાથું જ નહીં લીધો તમારા ખાતામાં એ તો મને ખબર જ નહીં. નાથું બોલાતા હતા ને તમે મારે જવું જ પડે. આ તો આટલું બધું નહીં ને તમે નાથોની વાત કરો છો ને હા આ ખાલી આ મારો અવાજ સાંભળે ને હા તો તરત તમને દોડતો ને દોડતો અમારે પણ ઓય આવે તો એના ઘેર જવું માટે અમારે બીજું કોઈ એના પૈસા લેવાના છે એના નાથું લેવાના ને કોઈ આ નાથું આ ઓછું ખાતું સર્વિસ દેખજો આ હા, 10 કિલો ખોટ. સંદાસ બોલો આ તમારા પૈસા આજે નહીં હાલવાનો તો મારા હું હાલવાનો છે એને કાળુ તા પૈસા હાલવા મારા મારો હિસાબ બાકી બોલો તો મો કેટલું? મારો 4,880 એમ રૂપિયા કરો, એક બાકી કામ બોલો કરો એ પૈસા હું આપી દઈશ. તારે આ તારા
આ બંધાય છે ના ના ઈ હોન વચ્ચે રે હોના પૈસા ના દે તમારા પૈસા તો ત્યાં અને છે બંધાય એવું એ કે છે કે કાળું ઈવોન પર તમારા પર થોડો ઘણો વિશ્વાસ રહે પણ ઈવોન તો હબુરા પૈસા ના ઈવોન બાકી જે આપું થારી અમે તો ગોમ છોડી નહીં જતા રહ્યો પાછા તમે તમારે બહેરો કાઢી કાલ તારી નાઈ જાવ ભાઈ યાર એ મારી માથું આવડો અમે સોય ના જાય ગોમ છોડી આ મુક પેલી કાકડી ઓફિસમાં લોન લે આ કાળું ને પૂરું કરી દે હું કાળું ના હાલે તો હો હું ઘેર જોતા હો આવજો તમે તે તારા હિસાબ કરી દો રાતના 12 વાગ્યા ઓન ખવડાવજો પણ હા બીજું આ બાર તો ઘેર ફોન કરી દીધું બનાવી દીધું તે ના ખાધું હોય તો પછી રોટલા કરું અમે તમે તમારે ખાવાના પોપો છો તો અમે તો ખવડાવશો જો પેલા તાર જેઠ બોલે છે વાત સાચી છે ને ભાઈ ઓ તારી આ તો જેઠ ના હતી નો કરે ભલકા થાય આને ભાઈ ભળકવું પડે ને આવું ના કરવાનું પાડું હો આ કુના ઇલાકા મારે પા ખબર આ મારા દોસ્તારને આટલું બધું કોણ બોલે છે વળી થયું નહીં લાગે મારા જવું પડે હવે તો મારા દોસ્તારને એકલો છે ને તો પીવડાવે છે બુટે ઉતાવળમાં જલ્દી પહેરાતા નહીં કોક દિવસ બુટે સાચે કોણ બોલે છે શું ખાને મારો એક અવાજ આવો હે તો હમણાં હાથ તને ડાકો થકો આવ્યો કોણ ભાઈ આજો આવ્યો જો બોલ્યો બતાન આ જેઠીઓ ગરમી કરે છે ગરમી શેમ કરો છે પૈસા બાકી વળી સાહેબ રમે ના કરે શું કરે અચ્છા પૈસા બાકી હોય દુકાન ના વળી કેટલા બધા છે એના પૈસા તારા સાડે બાકી શું વળી આટલા બધા ના બાકી હોય પાછા પણ તમે બધું લઈ ગયા હાબુજ પોકતો તમારે ડોહીએ ન અને હાબુજ પેટી લઈ જાય પા વળી નાજુ આ કોક સોલ નહીં વાળો તારો એ ખબર આ તમે જ લાગો છો મને તો અલે આ અરે બેડીઓ ને બેડીઓ બધું લેજો લઈ જાય પાછા આ બીડીઓ તો મને કોઈ દાડો ફોન તો ભાડે તું નાજુ ઓકે છે લે હા તમે ખોટા લખ્યા છો ભાઈ ભાઈ અમે ખોટા ન લગ્યા તમારા પૈસા ના ના આ પૈસા તમારો ના નોકર લગે. હોય ને એ પેલો જ છપાસો અમારે નોકર જવાનું. નોકર કદી એમને લખતતા આ 1 કિલોનો જીનો ડાબો જ લખ્યો છે ખાલી નવાય તો તો નાજુ તો લઈ છે જાય. ઓમ કરીશ પાછા ખાધું હોત આને લખ્યો હોત પણ એમ નામ તો કોઈ લખ્યો નહીં હોય ખાધું હતા પાડો તાના રોજ આ જવા જો. જઈએ. એ તો કઈ ભાઈ? પેલે યાદમાં ચા પૂરા થઈ ગયા ડોહીને આવી ગઈ તાના દોડી યા પૈસા પૈસા નહીં હાલવા નહીં ચાલવાનું. તો એવું તો તું આજે ભાઈ આ શેર બોલતો નહીં એટલો તો એના બોલે છે એ તારે શું બધા બોલવાના આ તો સા પહેલા કેટલી ગરમ થઈ જાય છે એ તારે બધા ના બોલવાનું તું માથી આવ્યો જો તો ભાઈ બધા કર. તું સમજો ને એ. સમજો તરીકે જે હા, આવવાનું બંધ પાછું. કર, બંધ. તમારે છે ને બધા ના બોલવાનું હવે પાછું. તારે બે બે ભેગા થઈ ગયા છો હા ત્યાં હું તમારો હિસાબ વપરાઈ દઉં અપરાજી અમાર વાળી કેટલા બાકી છે તમારા બાકી એટલે અમે કાળુમાં ઘેર આવીને તમારા ઘેર આપવાના હતા અમે એવું છે અને તમારા બે હોય તો વળી ગોમમાં રાળ આવી ગઈ છે એટલે કહેવત હારી છે તારે નોમ લેતો ને છેતો ના છે હા હા તમારા બાકી છે હિસાબ કરવાનો છે પેલા તો હિસાબ તો કરીને હું કરીને જ આવ્યો જ પાછું કેટલો છે હા મને તો બતાવો અમે તો ભણેલા નહીં આવું 8,800 રૂપિયા ઓ છે તારી આટલું તો મને તો કોઈ દાડો લીધું નહીં આટલા નાખો. પૈસા આયા શોથી આ તમારે મને ના આવતું હોય તો શું જ્યાં આ દેખી લો તમારે જે લેવા આવ્યું એનું પાછળ નામ તો લખવું પડે કે આ તમારો જ નામ લખેલો દેખો નાચુભાઈ આ દેખો અને નાચુભાઈ આ એક વખત તો કાળુભાઈ લઈ જાય તમારમાં 1 કિલો ખોટતો કાળુમાં હું સોલ કાળુમાં હું દોયડો કરતો ના કાળુ મારામાં દોયડો કરે ઓ તારી લ્યો આમ ઓકે આવો આમ ભાઈ જો આ- એક આ- વાત આ- કહું? તમારે લખવામાં ભૂલ થઈ ગયો પાછી અમાર લખવામાં કર્યો આ તારીખ મારી દેખો આ 19 તારીખ આ 20 તારીખ આ જો 21 આ 22 આ તમારું નામ લખેલું અને હું લઈ જાય દેખો તું તો 400 રૂપિયાનું એક ફળ લઈ ગયો છે આ બધું સસ્તું પણ છે ને એ બધું ના તો આ કાળુભાઈ તમારા ખાતામાં લઈ ગયા આ તો લોસો પડ્યો છે કાળુ આજી ઓય આમાં ઈ કરવું છે બે જણાને કોણ છે અમાર ભાઈ તમે હિસાબ કરો એટલે હિસાબ તો કરીને જ આવ્યા છે અમે આટલું બધું તું મારામાંથી સાણે લઈ ગયો છે અને હું તો એક જ ખરીદી ગયો તું મારો સોલ કરે છે ને હું તારો સોલ કરું આ તો લોસો નહીં પડવાનો આ તો આપણે બે ફોન ખુલી ગયા છે જશે એક વાત તો બોલો સેટલમેન્ટ કહી દો બાપ એનું સેટલમેન્ટ કરીએ આ હજુ કહી દો ને એટલે સેટલમેન્ટ અમુક કોઈ બીજું તો કોઈ મારા ઉપરથી આવ્યું ને એમ કરો ને આનો હપ્તો કહી દો આ નહ કાકલી ઓફિસ પેલા એક ભાઈ આયા ના લાલભાઈ આયા ને બીજું બસ એના વડે કાકલી ઓફિસ નો વાયદો કરીને જાય તું ગોમનો તને એક વાત કહું બોલો બોલો થોડા પૈસા ખાઈને અમારે થોડું આમ કર કે કોક
ના યાર એમાં કોઈ નહીં થાય. તને મળશે બધું તને મળશે તું ટેન્શન ના લે કોઈ ખેતરમાં કહી દે તો હું તું ગોમનું થઈને હું કરીશ હું કલર કરો બતાય હું ખાસ ઉપર કોઈ નહીં તો એમ કહું છું કે વગર સોપડામાં લખવા રાખવાનું પાડે એને તો વગર લખ્યું કમ્પ્યુટર આ લખ્યું દેખો કાંઈ કેટલું બધું માનો કે લખ્યું. 1 કિલો 2 કિલો આ તો 14 કિલો દાળ ઓ તારી આટલું બધું આ તો લઈ જાય એનું લખીશું અને એ પા બધી મિક્સ દાળ લઈ જાય દેખો ઓ તે ભણેલા છો કે લે આવો તમારો ઓછી ગાળો લે પેલા આ બધું ઓછી ગાળો લો હા, કાળું અને કાળું આટલી બધી સોજી શું લઈ જશો તમે કાળું તમે લઈ ગયેલા છો તમારું નામ છે દેખો કે આ કાળું રહ્યા. કાળો બા લઈ જાય જો આ ખાતામાં આ સોજી પર કોને એ તો તારે એવા ખાતામાં ને 900 રૂપિયા લાયા ને આ તો 800 રૂપિયા ઉતારી દો આ દીવામ બાયરી જાડી કરવા એવા ડોહીને જાડી કરવા બદલે સોજી નહીં લઈ જાય. પણ એમાં બહેરું સૌ હોય સર કાને ખબર આવે છે કે પહેલા તું કર. એ તો ભાષા પાડીને કાઢી પેલી લોન કરીને લઈ જઈએ જો આવી હા, આવ બધું વાત જાડ્યો તે પૈસા શાના આનજો પેલા બીજી વાત કરો હું શું પાછી લોન કરાવી પડે અમારે. તમારા લોન નું ઠેકાણું એટલે તારે નહીં માને એમ ક્યાં ના કળબા એ કળબા બોલો કે એટલે એના વિશરમ ખોવાય છે તો પૈસા આપવાનું કરો પૈસા હું એમ કહેતો હતો બોલો થોડું સેટલમેન્ટ કરો એનું સેટલમેન્ટ કરી ખેડો આમાં જો લાવતા તો લાવી દીધા હા કોઈ થાય તો કરો કોઈ થાય ને અને આ પૈસા આપ્યા પછી તમને બાકી મળશે એ તો મને ખબર છે કે અમે તો બાકી તો મને મળવાનું તો નહીં તો એ બસ તો પૈસા આપવાનું કરો એ તો કબીરજી કઈ ગયા પૈસા લ્યો તાને તમને બાકી નહીં મળે એક કામ કરું હું બોલો પેલા આપણે 2 જણા હારા છે ને યુવાને બોલાવું તે કોક રસ્તો કાઢી એ વાત લખુબાને દર્શાબાને બોલાવા ને રહ્યા જોમી રહેતા હોય તમારા હા તો હું તો આપણે વિશ્વાસ કરું ઓકે ફોન કરીને બોલાવો ચાલો હું તારા ગમના કીધું માનું તો વળી હા સારી વાત હેલો સજાદ દલસાબા તો મારે ઘેર બાજુ આવજો થોડી વાર હા જલ્દી જલ્દી હાલો કનો ફોન આવ્યો કાળું ભાષા તો હેલો રાતના હું કોમ પડ્યું ભાઈ એવું છે એમ? તે કા ઘેર આવવાનું છે હા હેડો હું આવું રાતના હું કોમ પડ્યું વળી વાં જો પૈસા બાપતી હોય ને તો મારે અમે ભાજ્યો જ જોવે છે પૈસા ના હોય તો રાખી જ દેવા ભાજ્યો દલસાબા આયા અમારે દલસાબા ઓ શેઠ દલસાબા આ બેવાના પૈસા બાકી છે ચાલશે પૈસા બાકી છે હું એરા કે એરા જોમીન દી એટલા માટે બોલાવે છે ને કે મને હોય એટલા માટે બોલાવે બરોબર હું કહું વળી અડધી રાતે હોવાનું હું કોમ પડ્યું વળી કોમ તો પડે તમારે જો કેટલા પૈસા બાકી છે આ નાતુના 7,000 ને 800 રૂપિયા બાકી છે એ હવે આટલું તો શું દેવું સડાઈ દીધું શું લીધું છે તમે એટલું? પૂછ્યું હોત આ નાતું પૂછ્યું ના કાળું પૂછ્યું અમારે 100,000 ને 800 રૂપિયા બાકી છે આમાં શું કરું કયો કીધું આપણો કોઈ છે તમારા તો છે ને? જોજે તમારા કેટલા? તો 280 રૂપિયા છે 280 સીમ તમારો અને લખુબાનો વ્યવહાર કમ્પ્લીટ છે ના પણ દલસાબા જુઓ બોલો. તમે કહેશો એમ કરીશું અમે પણ અમારે આટલું દેવું તમે થોડું પેલું કરી આવો તે કોઈ ના સમસમ કરવાનું છે કે હાડો કોઈ ના અરે પૈસા નો સેટલમેન્ટ કરો કે પૈસા તો આપું ખરા પર પેલા આગેવાનને બોલાવવા પડશે આગેવાન હા કે કોઈને ફોન કરી જો વળી હા કરો તાન તમે તમારી રીતે ફોન કરો તો કારણ કે એક જણાને તો હું બંધાવું કર સાચી વાત હવે બે જણા છે ને મારા પાસે બે જણા આ તો કેટલા પૈસા થયા તાર કોક તમે થોડું સેટલમેન્ટ કર્યું હોત તો. સેટલમેન્ટની વાત નહીં તમારે લખુબાનો ફોન કરો ફોન કરી દો લખુબા લગભગ કુવા આમ જ જતા હતા લગભગ ઘેરા આવી ગયા લગભગ ઓટો મારીને તો ઉપાડશી ફોન કરો તો ખરા હેલો લખુબા બોલ્યા હા આવ્યો હોય મારે ઘેર કોઈ ના થોડું કોમ છે આવો જ ખરા તમે પછી હા હું પેલા લખુબાને ફોન કર્યો છે બોલો. તે આવું છે આવા બડે તને હો બસ હા સાબા પાછો સા તો પાવ ખરો પણ બાકી ખોજ આલવી પડે એટલે એક વાત તો હું ભૂલી જ જઈશ તને હું કયો
સાત હું 16 દીધું 2 દાડાથી. એમ નહીં સાદો પીવો છો પણ એમ કે ખોજ આલવી પડે કયો ના કાળુબા ખરેખર સાત 16 દીધું જ પછી. એટલે કાટીકા સાંજે પેલું દીધું હતું સાંજે. પણ તમે કેટલા ભિખારી થઈ ગયા તાર ઘરમાં કોને નહીં આ ભિખારી નહીં દઈ ગયા તાર એવું જ થયું કે આ તારા સાહેબ સબ ખોવાઈ છે બોનમાં બોલમાં શું મેકી છે એ તો અમારે જેમ તેમ ઠીક છે. દાડા શેઠ તણામ ઘેર જશો અમે મને લાગી છે ભોગ બરોબર હા, તો એ સોન દે હિસાબ હિસાબ પટાય અને બસ આવો અને ઊંડા ખાડામાં જઈને પડજો. નોકર તો તારે આમ તો મોટું ભાડો છે તારા હાકી જેવું એ બોલી તો ગયા તારે મારી એ વાત છોકરી મારી વાત તો તે બેદના એનો તમારા બે કારણે મારો વાપરવું પડે છે. અરે તું જા. કારણ કે તમે આટલા પૈસા જાય એનો 2 મહિનાનો પગાર બાકી છે. તો સાડીએ નાલ દીધા હોય 2 મહિનાનો પગાર બાકી અલ્યા છે. પણ તારે આવું બોલી છે? બોલાય તારે શું કરવાનું કયો? જો પેલા લખુવા આવી છે અમારે તને લખવાના પડે ને. હા લખવા આપણા વાદે દીવાને પૈસા નહીં આલ્યા લખુબા આવો કેમ બોલાવે કાળું મને? લોમ લો પાછી લોમ લો તમે અમારો સહારો છો આપણે તો હમણાં ભેગા થયા જ થોડા પહેલા. હમણાં થયા તા ને તું આટલા આવી ગયો ને કાં? લ્યો. આ આટલા આવે છે ને આટલા તમારે યાદ થયા જ બે હોય. જા બે મોડે છે આમાં કાવતો રે લે. આમાં કાવતો તમે આપણા આમાં કાવતો કે એટલે આપણે કીએ બે દાવ ના થોડી વાર હા ખાભો જબાવ એટલે થોડું ઘણું આલી દર્શન બોલાવે તો કાળું બોલ હેડે તાણ હેડજી. અમારા પૈસા લખુવા હા બોલો. તારે થોડું કામ કરી છે બોલા પણ કોમ બોલો છો ના કોમ નું તો વાહ. આ બે વખત પૈસા લેવા આવ્યો છું અને આ બે વખત પૈસા છૂટી પડે. પેલા તો અમારી ઇજ્જત જ કેટલા કેટલા બાકી છે પૈસા? એવા નોકર છે કેવું બોલી જાય ગયા નોકર જેવું બોલતું બોલ એ હમણાં બધે ભેગા જતા જોરાને લાયા હતી તો હોય કે મારો નોકરનો 2 મહિનાનો પગાર બાકી છે. મારા પાનું ખીરા માંગ્યા હતી એને. બોલો એવું છે તમારા આગેવાન કોણ વળશે? પૈસા માંગે બોલો. ગામમાં એવી 2-3 ઉભેટો છે કે પૈસા જ આલતી નથી. અને બે તો તમે બે જ છો પાછી પહેલી લડે તો ઉભેટો જાય તેલ પીવા. તેલ જ બાકી લાવતા હોય છથી પેલું કરતા હોય તેલ એ બાટલા જ મારા લેવા મને લેવા બોલાવ કે કોઈ રાતનો અડધી રાતનો. લખો શેષ તમે વાત કરો મારે તો જીભ અટકાય આમાં આ બે આવવાની કેવું એમ છે હા. કે તમે ઓન જોમીન થતા પૈસા આનતા હોય તો હું આગળ વાત કરું તો તમે પૈસા આપશો પૈસાની તો કોઈ સવાલ નહીં એમાં. પૈસા તો આપી દઈએ. અને કાળુભાઈ દલસાભાઈ બોલાયા છે અને નાથુએ તમને બોલાયા છે. એવું છે તો નાથો તો બોલતો જ કાળું જ મને વાત કરે છે. નાથો તો ઊંધું કરે. નાથુ બેહી તો ગયો છે. લગભગ ટેન્શનમાં આવી ગયો તો એના ટેન્શનમાં આમ કેટલા બાકી છે નાજી? નાથુના બાકી હિસાબ છે. બેવાનો હિસાબ સંભળાઈ દેજો કાળુના 6,880 રૂપિયા બાકી છે અને નાથુના 7,800 રૂપિયા બાકી 7,800 માં હું ટેન્શન લેવાનું હોય? પૈસા આમાં તમારા દેખો 180 રૂપિયા બાકી છે. તમારા પર હું માગ્યા હતા ના આમ આ બે માણસો એવા છે કે પૈસા દાનતા નહીં બિલકુલ એવું છે. સમજો દર્શન તારે કનું થવાનું છે ભાઈ? મને તો કાળુભાઈ ફોન કરીને બોલાયા છે એટલે હું એમ વિચારું છું જો હું તમને ચોખ્ખી વાત કરું ઓન હું પૈસા ચાલુ પૈસાનો સવાલ નહીં પણ મારે પર પૈસા વળાવવા પણ વળાવો તો આ તો પડે જ પૈસા કે ના આલે. ના આલું હોય ને તો તો ખાતો. હાલ મારા ભાઈઓ નાહી જોઈએ તો આ રહેતા હોય તો હું હાલ આલું. મારે એવું જ છે. એવું જ છે મારે હાલ ભાજ્યો તો હતો પણ એ જતો રહ્યો તો કે તો મારા એટલે હેતરમાં મારા જરૂર જ છે હાલ. હિતરો નહીં કરાવું તાર? મારે તબેલ જ ખાલી અમારા ઢોરો માટે તો માણસ રાખેલું છે. મારે ડોરો મારા હેતરમાં મારું કોમ પડ્યું હું તમારે આવી છે છે. એ ભાઈ સવારે આપણે પાણી વાળવાનું જ ચાહી દેજો હો. હા હા કાળુબા વેલા તઈ સોણ ભરવાઈ જાજો આપણે તૈયાર છે હવે તો? આપણે તૈયાર છીએ એટલે વેચાણું હોય એના પૈસા આપણે આલી દઈએ ભાઈ. યા તો જઈ લેવા છે. એટલે હાલ જ તમે હું કેવો? ખાવા લેવા છે આપણે હાલ આપો છો રોકડા આનો શેમાં આપો છો? જેમ પેલા શેઠ ને કહ્યું ને ગૂગલ પે છે ગૂગલ પે લો તમે હું સ્કેનર આપો પેલા શેઠ ને કહ્યું બસ કરું છે હિંમત કરવું છે તું હા તો ખા ઓને પાછો પગ ગહાઈ નાખવા જ હોય પેલા શેઠને શું પેલું તો કરતા પેલા શેઠ ને શું તે કહે છે લાવ તાર સ્કેન લાવ ફોન પે કરાવી દી શેઠ હું કહેતો હતો ખબર હું કાલ આવે હા પણ 100 રૂપિયા બીજા હાલતા જજો ભાડા માટે એ તો હારું છું ભાડું જોઈએ કે મારે? પેલો નાસ્તો વેલા આવી જાજો તઈ પાસ વહેલા પણ ભાડું 100 રૂપિયા નાખજો હા એ તો હું નાખી દીધું સ્કેન લાવ લ્યો કેટલા નાખવાના તમારા હાથ 6,880 રૂપિયા નાખવાના છે 6880 એક કામ કરજો બોલો ભેગા ભેગા તમારા 280 કરીને 7,000 કરી દો ગોળ ગોળ હા તો જાય ઓ એટલે તમારો ક્લીન થઈ જાય પટી જાય ને આ જો હા આવી જાય આવી જાય અને કાલ વહેલા તમે આવી જાજો તબેલા પાછા આપણે પણ 100 રૂપિયા ના નાખ્યા મને હાલતા જો કે એ તો વહેલા હું પેલા આપે પણ હું કપાઈ દે કે ના વહેલા હું આપે તો વહેલા આવી જાજો આપણે સોન બોલો ભરવા લખો તમાર
આપણે આપી દઈએ પણ સવાર મળશે હું રાતના કોઈ પૈસા આવતો નથી એવું છે હા. હા તો વેલા તા બધો વિશ્વાસ છે મને તાણ પછી આપણે મળી જાવ પૈસા બોલે એટલે વાત ફાઈનલ લખુભા હા આ કિસ વહેલા પણ આપશે કે નહીં આવશે ના આવું તો સવાર તો એને ખબર છે મારી થી એને ખબર છે કે આગેવાન કેવા છીએ આપણે ખબર છે તળિયા તૂટી તાણ પછી એને ખબર નહીં હજી આ તો હું જોમીન છે તો મારા એકલો ભાંતી નાખી ગયો છે ઓવે. કે એકલો જોમીન કરે ના મારે એવું નહીં જવું આપણે અંદર શેર તો ઉભા હે તય બે જાવ પૂછો પૂછો કરો એટલે જે તમે જાણ કરો કે અમારે કોમ છે હતું જવાન કહો કામ એ તમામ પૈસા જ મળી ગયા તમામ એ તો અમુ પૈસા તમે ના આણ્યા તે એક જણો તબેલા રહ્યો છે અને એક જણો શાળા વાળો છે તાણે તે પૈસા મળ્યા કે તમારા પૈસા પૈસા ચાલે કે મારા સંપલ ગાય જો બૂટ ગાય જો તો મારા પૈસા આવત ના ના એક સમય અમારો આવશે તમારી જેમ અમે એ શીખતા તો આવો. તમારો સમય તો કદી આવશે આવે આવશે અમે જીએ જ તાણ. અમારે એક મોટો ધંધો કરો અને હવે કોઈનું બાકી ના રાખતા બીજું કોઈ ને અને કાલ વહેલા આવું છું ખોજ લેવા હા બાકી ના, બાકી ચાલુ. મળે નહીં. પણ આમાં શેઠના એ રહ્યો છું કે એ તો શેઠ જમીન થાય તો મળશે ને બાકી અમે નહીં. અમે કરાવી તને એક વાત કહું હા. તું છે ને કાલ નાહી જાજે કાલે મારે જવાનું છે અને મેં કાલ ગોમ થોડી નાહી હું ગયો એ જાતે રહેવાનું એટલે તું તાર ઘેર જા હા. અને હું મારા ઘેર જાઉં હં? અને તારી આમાં તું જવાનું કર